નફરતની રાજનીતિ વધી રહી છે। મુદ્દાઓમાં હિન્દુ મુસલમાન આવી ગયા છે એટલે સમજવાનું ચૂંટણી નજીક છે। રંગો પર પણ રાજનીતિ થવા માંડી છે। ધર્મોમાં થઈ શકે એટલું વહેંચવાની નેતાઓએ કોશિશ શરૂ કરી દીધી છે। સ્ટેજ પરથી શક્ય હોય એટલા નીચામાં નીચા જઈને રાજનીતિ કરાઈ રહી છે। કૌભાંડોમાં નામ ખુલી રહ્યા છે। દિવસભરના મુદ્દાઓ અને ભાષણ પર નજર કરીએ તો અર્ક માત્ર એટલો જ નીકળે છે કે દેશની 125 કરોડની જનતાના મૂળ મુદ્દાઓમાં કોઈને રસ નથી। 6 દિવસ બાકી છે દેશમાં ચૂંટણીની શરૂઆત થવાને અને પાર્ટીઓનું હવે એક જ લક્ષ્ય રહ્યું છે ગમે તે ભોગે સરકાર બનાવવી છે। પણ કેવી રીતે? આ મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર અનિલ પટેલ, ભારતીય જનતા પાર્ટીના નેતા છે। નિમેશ શાહ, કોંગ્રેસના નેતા છે। યોગેશ ચુડગર, હિરેન કોટક અને રાજેન્દ્ર રાવલ ત્રણેય રાજકીય નિષ્ણાતો અમારી સાથે જોડાઈ ગયા છે। આપ તમામનું સ્વાગત છે। અને ફૂંકાઈ ચૂક્યા છે ચૂંટણીના બ્યુગલ। વિશ્વની સૌથી મોટી લોકશાહીના પર્વની ઉજવણી માટે તૈયારીઓ થઈ રહી છે। પહેલા તબક્કાના મતદાન માટે ફક્ત 6 દિવસ બાકી છે। શું આ વખતે મુદ્દાઓની લડાઈ લડાશે કે પછી જાતિ આધારિત ગણિત ચાલશે? રાષ્ટ્રવાદ સામે શું ચાલશે? વંશવાદ? મહાગઠબંધનની થશે અસર? આખરે 2019માં કોની બનશે સરકાર? 2019માં કોની બનશે સરકારની સાથે સાથે 2019માં કયો મુદ્દો બનાવશે સરકાર? કારણ કે જે જનતાને સ્પર્શતા મુદ્દા છે કોઈના ભાષણમાં ક્યાંય નથી। રાહુલ ગાંધી પણ જે વાત કરતા હતા એ પણ બંધ કરી દીધી। મેનિફેસ્ટો આવ્યો, બધું ભૂલાઈ ગયું છે। એ મુદ્દાઓ મેનિફેસ્ટોમાં લખેલા છે, ક્યાંય ભાષણોમાં અત્યારે દેખાતા નથી। શરૂઆત કરવી છે ચર્ચાની। ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બંનેના નેતાને હું શરૂઆતમાં પહેલા પ્રશ્નમાં 1.5 મિનિટ આપીશ જેથી ચર્ચાની સાતત્યતા જળવાય। અને ડોક્ટર અનિલ પટેલ, સૌથી પહેલો સવાલ, તમારી પાસે દુનિયાભરની યોજનાઓ છે, એનો હિસાબ તમે આપી શકો છો? તમારે જો હિન્દુ મુસ્લિમ લાવવું પડે, જો કલર ગણાવવા પડે કે ઝંડો લીલા રંગનો છે, ટુકડે ટુકડે ગેંગ છે, અને જાતે પ્રધાનમંત્રી આ બધું કરવું પડે, મતલબ ક્યાંક પેચ ફસાયેલો છે, ક્યાં તો તમે એવું સમજો છો કે આજ મુદ્દાઓથી સરકાર બનવાની છે? દેવાંશી, જો અમારા માટે વિકાસ એ જ રાષ્ટ્રવાદ છે અને જનજનનો વિકાસ એ અમારો મૂળ મંત્ર છે। જે રીતે નરેન્દ્રભાઈએ 2014માં સૌના સાથ સૌના વિકાસની વાત કરી અને આખા દેશમાં છેક છેવાડાના માનવીના વિકાસ માટે જે કાર્યક્રમો કર્યા, અનેક કાર્યક્રમો કર્યા, અને જે રીતે એક ગરીબ માણસ, એટલે સાચા અર્થમાં જેને અંત્યોદય કહીએ, એના જીવનમાં જે પરિવર્તન આવ્યું એ જ વિકાસ છે અને એ જ સાચો રાષ્ટ્રવાદ છે। તમે જો આપ કહી રહ્યા છો, પણ નરેન્દ્રભાઈએ આ ગરીબના જીવનમાં પરિવર્તન લાવવા માટે શું કર્યું આની દરેક એમની જાહેર સભામાં, પ્રવચનોમાં વાત કરી છે। શું એક ગરીબના ઘરમાં ગેસનું સિલિન્ડર પહોંચે 7 કરોડ જનતાના ત્યાં, તો એ 7 કરોડ મહિલાને આરોગ્યમાં એની મુશ્કેલીમાંથી દૂર કરવી, એની જીવનની હાડમારીને તકલીફમાંથી દૂર કરવી, તો એ એના જીવનનો વિકાસ નથી? શું એક મહિલા કે દીકરી કે માતા બહેનને શૌચાલયની વ્યવસ્થા મળી? અને આપણે જાણીએ છીએ કે એક જમાનામાં સાંજે સૂર્યાસ્ત સુધી આ મા દીકરી બહેનને રાહ જોવી પડતી હતી ગામડાઓમાં, તો એને એક શૌચાલય મળ્યું છે। તો આખા દેશમાં લગભગ 99% ઘરોમાં શૌચાલયની સગવડ થઈ અને એ વિકાસ નથી? શું 2.5 કરોડ ઘરમાં વીજળી પહોંચી છે, મુફ્ત વીજળી આપી છે, તો એ નરેન્દ્રભાઈએ વાત કરી જ છે। ઠીક છે, દરેક ગામડાઓમાં વીજળી પહોંચી, તો એની પણ વાત થઈ છે। પણ આ બધી વાતોનું ક્યાંય પ્રધાનમંત્રીના ભાષણમાં ઉલ્લેખ મોટા ભાગે નથી જોવા મળતો। પ્રધાનમંત્રીના ભાષણમાંથી જ મેળવેલી આ વાત છે અને અમારા માટે જનજનનો વિકાસ। 1.5 મિનિટ પૂરી થઈ ગઈ છે, આગળ જવું છે। નિમિશભાઈ, ચોકીદાર ચોર હૈથી તમે શરૂઆત કરી હતી રાજનીતિમાં, ભાષામાં નીચલા સ્તર પર જવાની, અને હવે આવી ગયા અડવાણીને જૂતું મારીને નીચે કાઢ્યા આ સુધી। કેમ આ બધું? રાહુલ ગાંધી તો અલગ રાજનીતિ કરવા માટે આવ્યા હતા, એ તો કહે છે નફરત મને નથી આવડતી, મને તો પ્રેમની ભાષા આવડે છે। આ પ્રેમની ભાષા છે રાહુલ ગાંધીની? બેન, એવું છે કે જ્યારે દેશના કરોડો લોકોનો ભરેલો ટેક્સ, ગરીબોના નાણાં, મધ્યમવર્ગીય લોકોના પૈસા, એ જો વિજય માલ્યા, લલિત માલ્યા, આ બધા લોકો, લલિત મોદીના લોકો લઈને ભાગી જતા હોય, તો પ્રધાનમંત્રીશ્રી પોતે એવું કહેતા હતા કોંગ્રેસમાં તો અત્યાર સુધી, કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી કોઈ આવા શબ્દ, હું ચા વાળો છું, હું ચોકીદાર છું, આવા શબ્દોનું ઉચ્ચારણ નહોતું કર્યું। એમના શબ્દોના ઉચ્ચારણની સામે એમને કહ્યું ભાઈ તમે ચોકીદારી શા નહીં કરી, આ બધા તો લઈને ભાગી ગયા। એટલે વાત એ આવે છે। હું ચોક્કસપણે એવું કહીશ કે 370નો ગેસનો બાટલો અત્યારે 900 રૂપિયામાં વેચાય છે, એટલે પ્રજાને બધી ખબર છે। વાત આવે છે આતંકવાદ, રાષ્ટ્રવાદ ને વંશવાદની, તો બેન ચોક્કસપણે કહીશ કે ગુજરાતમાં
નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પોતે શાસનમાં હતા ત્યારે કાર સેવકોને જીવતા સળગાઈમાં રહેતા. હજુ સુધી એ કાર સેવકોને જીવતા સળગાઈના લોકોનો કંઈ ફાંસી નથી ચડાયા. તમે જુઓ તો અક્ષરધામ ઉપર મોટો હુમલો થયેલો, એના આતંકવાદીઓ કોણ હતા એ નથી પકડાયું. એ પછી પંકજ ત્રિવેદી, હરેન પંડ્યાની હત્યા, ઉરી, પઠાણકોટ અને પુલાવામાં હુમલો કોંગ્રેસના શાસનમાં નથી થયો, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો છે. 168 જવાનો મરી ગયા, 5 વર્ષમાં 1700 જવાનો મરી ગયા. દેશની તમે સુરક્ષા નથી કરી અને પછી કહો છો ચોકીદાર ને પછી કહો આતંકવાદ. તમારા વધારે વકર્યો છે. નિમિષભાઈ, મુંબઈ હુમલો કોંગ્રેસની સરકારે કરાવ્યો. ચોક્કસ. જે આખા સિરિયલ બ્લાસ્ટ થયા હતા અમદાવાદમાં, કોણે કરાવ્યા? હું એવો ક્યાંય શબ્દ નથી બોલ્યો ભારતીય જનતા પાર્ટીએ હુમલો કરાયો છે. મને ભારતીય જનતા પાર્ટી માટે એટલું સન્માન છે જેટલું આ દેશ માટે છે. હું કોઈ એ વાત નથી કરતો. વાત હું એવું કરું છું કે એ લોકો જો ચોકીદારની વાત કરે છે, એમ કહેતા પાકિસ્તાનના 5 માથા લઈ આવશું, 168 અને 1700 જવાનોની હત્યામાં 8500 માથા લઈ આવો. વ્યવહારિક વાત કરો, શું કામ લોકોને ગેરમાર્ગે દોરો છો? વ્યવહારિક વાતની હું બંને પક્ષો પાસે અપેક્ષા રાખી રહી છું, કેમ કે રાહુલ ગાંધી જ્યારે વાત કરતા હોય કે અમે રોજગારી ને ગરીબી માટે વાત કરીશું, તો એમના ભાષણમાં પણ એ જ વાત આવવી જોઈએ. 2 મિનિટના ભાષણમાં ગરીબી રોજગારીની વાત પૂરી થઈ જાય અને આખું તમારું ભાષણ જો ચોકીદારને ચોર કહેવામાં કેન્દ્રિત થઈ જતું હોય અને એમાં તમને મજા આવતી હોય, તો આ દેશની જનતાને તો ક્યારેય મજા નથી આવતી. ના નરેન્દ્ર મોદી કહે છે ત્યારે મજા આવે છે, ના રાહુલ ગાંધી કહે છે ત્યારે મજા આવે છે. રાજેન્દ્રભાઈ, આખા હવે આ બધા મુદ્દાઓ છે એ સામે છે, કેમ કે આપણે જ્યારે ગઈકાલે વાત કરી રહ્યા હતા આપણે એ જ કહ્યું હતું કે છેલ્લી ઘડીનો પ્રચાર, છેલ્લી ઘડીના ભાષણ, એ બધામાં કયા મુદ્દા આવે છે એ મુદ્દા લઈ જશે આખી રાજનીતિની દિશાને. જો આ જ બધા મુદ્દા રહેવાના હોય, પ્રધાનમંત્રી ગુજરાતમાં આવીને પણ આ જ વાતો કરવાના હોય, રાહુલ ગાંધી પણ આ જ બધા પ્રહાર કરવાના હોય, તો ગુજરાતની 26 બેઠકનું ગણિત કંઈ બદલાશે જે 21-5ની થિયોરી કાલે આવી હતી એમાંથી, કે પછી એનું એ જ રહેશે? ચોક્કસ બદલાશે, કારણ કે લોકસભામાં અગાઉ જે લોકો ચૂંટાયા હતા એમણે 5 વર્ષ માટે પોતાના વિસ્તાર માટે શું કામ કર્યું એનો કોઈ બયાનબાજી આપણે ત્યાં થતી નથી. હવે તમે જુઓ કે ઉમેદવાર સાઈડમાં છે અને પાર્ટીના મુખ્ય નેતાઓ કેનવાસિંગ કરે છે, તો પ્રજાએ જેને વોટ આપેલો એમણે 5 વર્ષ પોતાના મત વિસ્તાર માટે શું કર્યું એની કોઈ જ જવાબદારી અથવા તો કોઈ વિગતવાર માહિતી એ જે તે એને ટિકિટ મળી હોય કે ના મળી હોય એ ઉમેદવાર પાસેથી જાણવા મળતી નથી. 2014ની ચૂંટણી અને 2019ની ચૂંટણી, 2014ની ચૂંટણી સપનાઓની ચૂંટણી હતી. લોકોને એક જબરજસ્ત ભરોસો હતો કે ભાઈ બેરોજગારી દૂર થઈ જશે, ગરીબી દૂર થઈ જશે, 15 લાખ રૂપિયા મળશે. બેરોજગારીના મુદ્દા પર આપણે છેલ્લા આંકડા સરકારના જોઈએ તો સરકારી પદોની સંખ્યા ઘટી, નોકરીઓની સંખ્યા ઘટી, નોકરી કોને મળીને ક્યાં મળી એનો કોઈ જવાબ સરકાર પાસે નથી. માત્ર વિવાદમાં, ડિબેટમાં આટલા ટકા નોકરી આપી દીધી એમ બોલવું અને વાસ્તવ વચ્ચે ઘણો ફરક છે. મોંઘવારીનો મુદ્દો સાઈડ થઈ ગયો. અત્યારે જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે નેતાઓ વિધિવત રીતે લોકોને મુદ્દાથી ભટકાવવા માટે નવા મુદ્દા પેદા કરે છે અને એ જ આ લોકશાહીની એક શરમજનક બાબત છે. એક્ઝેક્ટલી. અને વાત જ આખરે એ છે કે જ્યારે યુવાન હિસાબ માંગવા નીકળશે, જેને રોજગાર નથી મળ્યો, બેરોજગાર યુવાન જ્યારે નીકળશે, એક દિવસ તો એ કંટાળશે ને કે જ્યારે ચૂંટણી આવે અઠવાડિયા પહેલા ક્યાંથી અચાનક હિન્દુ મુસ્લિમ આવી જાય છે. આખો દેશ ઐક્યની વાતો કરીએ, આપણે આપણા સંવિધાનને ધર્મનિરપેક્ષ ગણાવીએ, દરેક બાબતે આપણે પ્રેમની વાતો કરીએ. એ યુવાન જ્યારે કંટાળશે ત્યારે આંખોમાં આંખો નાખીને સવાલ કરશે. રાહુલ ગાંધીને પણ પૂછશે, નરેન્દ્ર મોદીને પણ પૂછશે કે આ અમારો મુદ્દો નથી. એ યુવાનને નોકરી સાથે મતલબ છે, એ ખેડૂતને એના ભાવ સાથે મતલબ છે, ગરીબને એના જમવાના સાથે મતલબ છે, અને કોઈ આ મુદ્દાઓ સાથે મતલબ નથી. અને યોગેશભાઈ, અત્યાર સુધીની ચૂંટણી આપણે જોઈ છે ને આપણે દરેક વખતે સામાન્ય જનતા પણ આ બોલતી થઈ છે કે ચૂંટણી આવી છે એટલે હિન્દુ મુસલમાન શરૂ થઈ જશે. લોકો કહે છે કે રામ મંદિરનો મુદ્દો કેમ નથી આવ્યો, હજી ચૂંટણી આવી ગઈ તો લીલોને આ બધા કલરને કેમ આપણે નથી વેચ્યા? આ બધા સવાલો સામાન્ય માણસ પૂછતો થાય છે ને એનું એક પરિણામ કે નોટામાં વોટ વધવા લાગ્યા છે. મતલબ સામાન્ય માણસ સિસ્ટમમાંથી એનો ભરોસો ગુમાવી રહ્યો છે. 2019માં આ આધારે બનશે સરકાર? દેવાંશી, આપે કહ્યું કે નોટાનો અત્યારે જોર વધી રહ્યું છે, તો હમણાં છેલ્લે વિધાનસભાઓની જે ચૂંટણીઓ થઈ એમાં કેટલાક ઉમેદવારો 240 વોટથી જીત્યા હોય અને 1250 નોટામાં પડ્યા હોય. આવા દાખલાઓ ઘણા બધા છે. એટલે લોકો આ જાતના રાજકારણીઓથી અથવા આવા ઉમેદવારોથી એક વિશ્વાસ ગુમાવી બેઠા છે. એવું સમીકરણ કાઢવું હોય તો કાઢી શકાય.
બંને પક્ષો, અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો બે જ પક્ષો છે. એકે તો ચૂંટણી ઢંઢેરો એમનો મેનિફેસ્ટો બહાર પાડ્યો, હજુ બીજાને તો એની પાસે ટાઈમ નથી મેનિફેસ્ટો કાઢવાનો, કારણ કે ટિકિટોની વહેંચણીમાં બધા મસ્ત હતા અને એમાં એટલો બધો ટાઈમ બધા ઉચ્ચ હાઈકમાન્ડનો ગયો કે ટિકિટો, અને અમદાવાદ પૂર્વનો દાખલો બહુ જાણીતો છે કે છેલ્લી મિનિટે કંઈક ટિકિટો આને આપી અને આને આપી અને એ રીતે થયું. વરઘોડો નીકળવાનો હતો પણ વરરાજા કોણ હશે ખબર નહોતી, કેમ કે પેલા મેસેજ આવ્યા હતા વરઘોડો નીકળશે પણ વરરાજા કોણ એ છેક સુધી નહોતી ખબર. એટલે આ પરિસ્થિતિ બંને પક્ષે હતી. કોંગ્રેસે પણ એના ઉમેદવારો મોડેથી જાહેર કરવા પડ્યા. એટલે આ પરિસ્થિતિમાં આપણે ગુજરાતમાં જોઈએ તો હજુ કોઈ વિકાસની વાત અથવા અમે શું કરવાના છે એ વાત કરવાની વાત નથી. મોટી રેલીઓ કાઢવામાં આવે છે, ખૂબ મોટા સરઘસો કાઢવામાં આવે છે, ફોર્મ ભરવા જાય ત્યારે ટોળાબંધ લોકો ઉમટે છે અને એ ટોળાબંધ લોકો જે ઉમટે છે મેં નજરે જોયેલું છે અને ટીવી ઉપર સાંભળેલું કે રેલીમાં આવેલા માણસોને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો, તો કે અમે મહેસાણાથી આવીએ છીએ, અમે આણંદથી આવીએ છીએ. તો આ કોઈ ગાંધીનગરના મતદારો નથી. એટલે આ જે રેલીમાં આવે છે એ ખરેખર મતદારો છે કે રેલીમાં એમને ભેગા કરવામાં આવેલા માણસો છે. એટલે આ જ પરિસ્થિતિ કોંગ્રેસની છે, આ જ પરિસ્થિતિ ભાજપની છે. એટલે લોકોને અત્યારે વોટ કોને આપવો એ ખરેખર મનમાં મૂંઝવણ છે. ચોક્કસ લોકો એક નક્કી કરી ચૂક્યા છે કે અમારે કોને વોટ આપવો છે, દેશને આગળ લઈ જાય એવા માણસને વોટ આપવો છે. પણ જે રીતે ટિકિટો આપવામાં આવી છે એમાં કોઈ એવું પ્રમાણ જોવાયું નથી કે આ માણસ કેટલો યોગ્ય છે, આ માણસ કેટલો એ છે. એટલું જોવાયું છે કે આ માણસ પાટીદાર છે અને આ વિસ્તારમાં પાટીદાર મતો લાવી શકશે, અથવા તો આ આહિર છે એટલે આહિરના વોટ લાવી શકશે. પણ એની કાબેલિયત, એની પાર્લામેન્ટરી પ્રોસિજરની જાણકારી એની પાસે છે કે નહીં એવું પણ કોઈ જોયું નથી. અને માત્ર અને આવા જે લોકો ચૂંટાય છે, ભણતર ને અભ્યાસની વાત બાજુમાં મૂકે, કારણ કે એમાં આપણા બંધારણમાં એને અંગેનો કોઈ ઉલ્લેખ નથી કે ઉમેદવારનું આટલું ભણતર હોવું જોઈએ. પણ જ્યારે એક વ્હીપ આપવામાં આવે કે ભાઈ અહીંયા આંગળી ઊંચી કરવાની એટલે કરવાની, હવે અણુ ને પરમાણુ કે ન્યુક્લિયરની વાત આવતી ત્યારે આમાં એને ખબર જ ના પડે કે આ શું વાત છે, ફક્ત વ્હીપ આવ્યો છે માટે આંગળી ઊંચી કરો. અને આ રીતે જો દેશ ચાલવાનો હોય તો આપણા દેશનું ભવિષ્ય કેટલું ઉજળું છે એ ખરેખર બૌદ્ધિકો વિચાર કરી રહ્યા છે. અને હું યંગસ્ટરો સાથે સંકળાયેલો છું, મોટિવેશનલ સ્પીચ આપવા જાઉં છું, ત્યાં બધી સ્પીચના અંતે જે સ્ટુડન્ટો મને જવાબ આપે છે કે અંકલ અમે અહીંયાથી ભણી રહીએ, IIT કરી રહીએ, આ કરી રહીએ, પછી અમારે આ દેશમાં રહેવું નથી, અમે અમેરિકા જઈશું અથવા તો ત્યાં અમને નહીં લાવે તો ઓસ્ટ્રેલિયા જઈશું. એટલે આ રીતે એ જે યુવાનોમાં હતાશા આવી ગઈ છે, આ દેશમાં જેનો પ્રેમ હોવો જોઈએ. અને રાષ્ટ્રપ્રેમ શબ્દ હમણાં રાષ્ટ્રદ્રોહ શબ્દ એટલો બધો સહેલો થઈ ગયો છે. અને રાષ્ટ્રદ્રોહ નાબૂદ કરીશું એવી જે કલમની વાત કરી એ 124મી કલમનો કોઈ અભ્યાસ કર્યો જ નથી. અને એમાં ચોક્કસ સુધારાઓને અવકાશ છે. અને એમાં કોંગ્રેસે ઢંઢેરામાં એવું કહેવાની જરૂર નથી. રાજદ્રોહ છે એને દેશદ્રોહ કેવી રીતે સમજી લેવાનો? રાજદ્રોહ એટલે સરકાર સામેનો દ્રોહ અને દેશદ્રોહમાં ઘણો ફરક હોય. હું આવું એના પર, મારે આપસ્પાની પણ વાત કરવી છે, આવું એના પર. પણ હિરેનભાઈ એનાથી હવે આગળ જઈએ. જ્યારે ઓરિજિનલ વિશ્લેષણ પર જ્યારે આવીએ 2014માં જે પ્રકારે 282 બેઠકો મળી, આખું એક વેવ હતો, આખા દેશમાં એક પ્રકારનો માહોલ હતો, નરેન્દ્ર મોદીની આખી વાત હતી. અને હવે 2019માં સૌથી પહેલા ક્લિયર વેવ તો ઘણી જગ્યાએ નથી દેખાતો કે ગુજરાતમાં આખી પરિસ્થિતિ અલગ છે, એટલે જ 21/5નું તારણ આવી રહ્યું છે. બીજા રાજ્યોમાં શું એ જ પ્રકારની પરિસ્થિતિ હશે? શરૂઆત આપણા પડોશી રાજ્યોથી કરીએ. આપણે મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ બે એવા રાજ્યો, મધ્યપ્રદેશમાં પણ 29માંથી 27 અને રાજસ્થાનમાં 25માંથી 25 બેઠક મળી હતી ભારતીય જનતા પાર્ટીને. એ બંનેમાં કોઈ ફરક લાગશે? તમને શું લાગે છે? બંનેમાં ફરક સમજવા માટે ખાસ આપણે એ મૂળ મુદ્દો સમજવો જરૂરી છે કે અત્યારે લોજિક લાઉડ અને કેલ્ક્યુલેશન ડાઉન છે. ક્યાંક ને ક્યાંક જોઈએ તો આ પરિસ્થિતિ હકારાત્મક સામે નકારાત્મક નહીં, નકારાત્મક સામે નકારાત્મક એવી કંઈક બની રહી છે. આપણે આમ સમજીએ કે મોદીથી મોહભંગ અને રાહુલમાં વિશ્વાસ નથી, કંઈક એવી પરિસ્થિતિ હાલની અત્યારના દિવસોની છે. પણ આ પરિસ્થિતિ, નવી જે પરિસ્થિતિ છે એની શરૂઆત આપણે કદાચ તારીખ વાઇઝ જોઈએ તો 19 જાન્યુઆરીથી લઈને આપણી 29 માર્ચની વચ્ચે જે ફેરફારો આવ્યા, એટલે કે જે CDSC નો જે સર્વે આવ્યો એ સર્વેમાં આપણે જોઈએ તો 9% લોકપ્રિયતા મોદીની વધી. એ વધવાના મુખ્ય 3 કારણો: સવર્ણ અનામત, ખેડૂત સુવર્ણ નિધિ અને એર સ્ટ્રાઇક. હવે અહીંયા આપણે એક મોહભંગની વાત કરવા માંગીએ તો મોહભંગ કેવી રીતે કે જેવી મારા મિત્રોએ હમણાં વાત કરી એ મુજબ નરેન્દ્ર મોદી આપેલા ઘણા બધા વચનો છે જે પૂરા નથી થયા, એના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં એ રોષ હતો અને એ મોહભંગની પરિસ્થિતિ હતી. પણ એ પરિસ્થિતિ પલટી
અને અત્યારે આપણે આ મોદી તરફનો એક વેવ બની રહ્યો છે એવું ભારતીય જનતા પાર્ટી ઉપસાવી રહી છે અને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વેવ પણ હશે. પરંતુ સામે અહીંયા જ્યારે બંને આપણે પાડોશના બંને રાજ્યોની વાત કરીએ, આપણા જે કેલ્ક્યુલેશન છે એમાં 26માંથી 26 સીટનો ભલે ભારતીય જનતા પાર્ટી દાવો કરતી હોય, પરંતુ 21-5નો જે સર્વે છે એ સર્વે ક્યાંક ને ક્યાંક સાચો એટલા માટે લાગી રહ્યો છે કે જે તાકાત જે 2014માં નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીએ બતાવેલી હતી, પર્ટિક્યુલર નરેન્દ્ર મોદી વેવના કારણે હતી, એ જ વેવની એ જ તાકાત અત્યારે અહીંયા આટલું કર્યા છતાં કદાચ આચારસંહિતા પછી પણ આચારસંહિતાથી બચતા પણ સ્પેસ સ્ટ્રાઇક નામની પણ એક ખાસ વાત ઊભી થઈ અને એની એકચ્યુઅલમાં સ્ટ્રાઇક નહોતી, એ પરીક્ષણ હતું. તેમ છતાં એની જે અસરો છે એ પણ ક્યાંક ને ક્યાંક કામ નથી કરી રહી. તો શું છે મુખ્ય મુદ્દો? મેં મારી લાઈફમાં અથવા તો મારો અભ્યાસ છે ત્યાં સુધી આપણે ભારતમાં જ્યારથી લોકશાહીની શરૂઆત થઈ અને ચૂંટણીઓ આવતી થઈ ત્યારથી અત્યાર સુધીમાં મતદારને આટલો બધો અવઢવમાં ક્યારે નથી જોયો. દેવાંશી કન્ફ્યુઝ છે ક્યાંક ને ક્યાંક, એટલે જ કહું છું કે લોજિક લાઉડ છે અને કેલ્ક્યુલેશન ડાઉન છે. બિલકુલ અનિલભાઈ, સવાલ એ છે કે આટલી બધી આખી એક વેવ હતી, લોકો કંટાળેલા હતા યુપીએના શાસનથી 2014માં, કેટલી બધી અપેક્ષાઓ અને સપનાઓ જોયા લોકોએ નરેન્દ્ર મોદીમાં અને એટલે એમને ખોબલે મત આપ્યા. મોટા ભાગના આજે આપણી આસપાસના જે રાજ્યો છે એમાંથી તો 140 બેઠક આવી ગઈ હતી 17માંથી, તો 17 રાજ્યોમાં ત્યારે પણ 282 થઈ હતી. અત્યારે કયા આધાર પર તમે 300 ને 350 પ્લસ બોલી રહ્યા છો? એ કેલ્ક્યુલેશન સમજવું છે. આપનો જવાબ આપું એ પહેલા જે મારા કોંગ્રેસના મિત્રએ કીધું કે નરેન્દ્રભાઈએ પોતે ચાવાળાની વાત કરી હતી. મારા મિત્ર ભૂલી જાય છે કે મણિશંકર અય્યરે એમ કીધું કે કોઈ ચાવાળો વડાપ્રધાન ના બની શકે. જે રીતે અત્યારે ચોકીદાર ચોર રાહુલ ગાંધી બોલી રહ્યા છે, એટલે મને લાગે છે કે એક તો કોંગ્રેસે આત્મમંથન ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે. બીજું નોટાની પણ વાત થઈ અને મેનિફેસ્ટો કેમ નથી એની પણ વાત થઈ. મને લાગે છે કે નોટા, હું રાજનીતિમાં અને જાહેર જીવનમાં છેક નીચે કામ કરું છું, નોટા એક નકારાત્મક માનસિકતા છે. કોઈ પણ એક પક્ષ સાથે આપણે સંમત ના આવીએ તો નોટાનો મત આપનાર વ્યક્તિએ પોતે રાજનીતિમાં આવવું જોઈએ એવી મારી વિનંતી ને અપીલ પણ છે. નંબર 2, મેનિફેસ્ટોની વાત થઈ. જો ભારતીય જનતા પાર્ટી પોતાના મેનિફેસ્ટો અને ચૂંટણીના ઉમેદવારોની તૈયારી, એની રેલી, આ બે વસ્તુ પેરેલલ ચાલતી પ્રક્રિયા છે. મારી પાર્ટીની સિસ્ટમ હું જાણું છું, કદાચ યોગેશભાઈને ખબર હશે. એટલે એક તરફ મેનિફેસ્ટોની તૈયારીઓ ચાલી જ રહી છે અને ટૂંકમાં જ થોડા દિવસમાં 2-3 દિવસમાં એ મેનિફેસ્ટો આવશે. મેનિફેસ્ટો દેવાંશી અમારા માટે એ હોલી બુક ઓફ ડેમોક્રેસી છે. એટલે જેમ ગીતા છે એ રીતે અમે એને મેનિફેસ્ટો અને વિઝન ડોક્યુમેન્ટ ગણીએ છીએ. એટલે મેનિફેસ્ટોમાં અમારા જે વચન હોય છે, ઘણીવાર આપણે બોલતા હોય છે, રાજનીતિક વિશ્લેષક બોલે અને વિપક્ષના લોકો પણ બોલતા હોય છે. સાચા અર્થમાં મેનિફેસ્ટોનો સ્ટડી કરવો જોઈએ. આપણે કોઈ પણ બાબતનું ક્રિટિસાઇઝ કરીએ ત્યારે, દાખલા તરીકે મારે કોંગ્રેસ માટે કરવું હોય તો હું 2009ના એના 29 મુદ્દાનો સ્ટડી કર્યો છે કે 2014 સુધીમાં કેટલું થયું ને શું ના થયું. તો 2014ના મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીએ શું લખ્યું છે અને શું વિચાર કે વિઝન આપ્યું છે એ આપણે જોઈ લેવું છે. લમસમ આપણે બોલીએ કે કોઈ કામ થયું નથી, મને લાગે છે કે એક સારા નહીં, એટલે એક સારા રાજનીતિક વિશ્લેષક અથવા તો વિપક્ષ કે સત્તા પક્ષ તરીકે એ વ્યાજબી નથી. જ્યારે હું કોંગ્રેસ ઉપર આક્ષેપ કરું તો મારે આઈ શુડ નો કે 2004માં શું હતું, 2009માં શું હતું કોંગ્રેસમાં. એટલે આ મૂળ જે એનાલિસિસ થયું એની વાત કરું છું. આમ તો બધા 4 મિત્રોએ જુદા જુદી વિચાર વ્યક્ત કરે પણ બહુ ટાઈમ જશે. હવે આપે જે કીધું કે જો કોઈ પણ વિદ્યાર્થી હોય એને એક પરીક્ષામાં 5 વિષયમાંથી 4 વિષયમાં 100માંથી 100 માર્ક આવ્યા, ઇટ ડઝન્ટ મીન કે એ પછી બીજી જ્યારે પરીક્ષા આપે ત્યારે ના જ આવે. આવું માની લેવાનું કારણ શું? નરેન્દ્ર મોદી ને ગુજરાતમાં એમની કામગીરીના કારણે આખો દેશ જાણતો હતો. હવે એમની કેન્દ્ર સરકારની કામગીરીના કારણે 5 વર્ષના અંતે અનુભવ તો થયો. જે એમની જે કામગીરી છે, એનું જે પરસેપ્શન છે, એ પરસેપ્શનના કારણે આજે દેશમાં 22 કરોડ કરતા વધારે એવા લોકો છે, ગરીબ લોકો, કે જેને નરેન્દ્રભાઈની સરકારના જુદી જુદી યોજનાઓનો લાભ થયો. હું આમાં આયુષ્યમાન ભારતની વાત નથી કરતો, એ સિવાય 22 કરોડ કરતા વધારે લોકો છે. એટલે નરેન્દ્રભાઈની જે જન કલ્યાણલક્ષી કામગીરી છે એનો લાભ થયો. એટલે ઓન ધ કોન્ટ્રારી આ બધી વસ્તુના સરવાળાના કારણે મને એવું લાગે છે કે ગઈ વખત કરતા સારી મેજોરિટી સાથે
નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપાની પૂર્ણ બહુમતી સાથે ઠીક છે. એનડીએની સરકાર બનશે. છેલ્લો મુદ્દો કહી દઉં, ટૂંકમાં હા. મને ખાલી એક એર સ્ટ્રાઇક અને પરીક્ષણ, હા. આપ ઇંગ્લિશમાં આપણે એને એર સ્ટ્રાઇક બોલ્યા અને સ્પેસ સ્ટ્રાઇક હા. સોરી સ્પેસ સ્ટ્રાઇક હા. અને પરીક્ષણ બોલ્યા ભાઈ. હા. મને એવું લાગે છે કે સ્પેસ સ્ટ્રાઇક શું અને પરીક્ષણ શું એનો ડિફરન્સ મને જો આજે સમજાવવાનું મારું જ્ઞાન વધે હિરેનભાઈ, તો બ્રેક પછી સમજાવીએ. તો ખૂબ સારું છે. બ્રેકમાં સમજાવી દઈશું.